હરદીપસિંહ પુરીના રાજીનામાની માંગ સાથે ભરૂચમાં મહિલા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ। કેન્દ્ર સરકારના મંત્રીનું નામ કથિત રીતે ચર્ચાસ્પદ એપસ્ટીન ફાઇલ્સ સાથે જોડાતા દેશની રાજનીતિમાં ગરમાવો વધ્યો છે। આ મુદ્દે ભાજપ સરકાર પર સીધો પ્રહાર કરતા ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચબત્તી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવેલી એપસ્ટીન ફાઇલ્સ માં ભાજપના વરિષ્ઠ મંત્રી હરદીપસિંહ પુરીનું નામ સામે આવ્યાના આક્ષેપોને લઈને કોંગ્રેસ આક્રમક બની છે। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ હાથમાં બેનરો અને પાર્ટીના ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરી હરદીપસિંહ પુરીને તાત્કાલિક મંત્રીપદ પરથી દૂર કરવાની માંગ ઉઠાવી હતી। મહિલા કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે ગંભીર આક્ષેપોનો સામનો કરનાર વ્યક્તિ સરકારમાં રહી શકે નહીં। આ સાથે તેમણે વડાપ્રધાનને સીધી અપીલ કરી હતી કે તેઓ તાત્કાલિક કાર્યવાહી કરી હરદીપસિંહ પુરીને પદભ્રષ્ટ કરે। મહિલા કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો આ મુદ્દે રાજકીય સમાધાન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે। આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ જોડાયા હતા। નમસ્કાર, હું જ્યોતિબેન તડવી। આજ રોજ અમે કોંગ્રેસ જિલ્લાની બહેનો અહીંયા એકત્રિત થયા છે ત્યારે જે ભાજપના હરદીપસિંહ પુરીની જે એપેસીડમાં જે નામ આવ્યું છે ત્યારે આ વ્યક્તિ નાની નાની દીકરીઓ સાથે તેલ માલિશના બહાને ખરાબ કૃત્ય કરતો હતો, ખરાબ કામ કરાવતો હતો। ત્યારે અમારી ભાજપ સરકારને માંગ છે કે વહેલામાં વહેલી તકે આ મંત્રીને એના હોદ્દા પરથી બરખાસ્ત કરે અને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે। અને જો એમની પાછળ કાયદેસર પગલાં ભરવામાં નહીં આવે ને એમને એમના હોદ્દા પરથી બરખાસ્ત કરવામાં નહીં આવે તો અમે એવું સમજીશું કે આપણે ભાજપના જે નેતાઓ છે તેમને આ કેસ માટે કોમ્પ્રોમાઇઝ કર્યું છે એ રીતે અમે સમજીશું। અને અમે જો આ કાયદેસર પગલાં નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મોદી સાહેબ વહેલામાં વહેલી તકે આ પગલાં લે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે।